દર્શક મિત્રો, વાઘોડિયા પંથકમાં મેઘરાજાએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે જોતામાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો। ચારે તરફ બસ પાણી જ પાણી નજરે પડ્યું હતું। સુમનદીપ વિદ્યાપીઠ કેમ્પસની લક્ષ્મી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પોતપોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ચોમાસાના વહેતા પાણીએ હોસ્ટેલના કેમ્પસ અને ગ્રાઉન્ડ ફ્લોર પર ઘસી આવ્યા હતા। જોતામાં પાણીનું સ્તર વધવા લાગ્યું અને હોસ્ટેલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો। સ્થિતિની ગંભીરતા સમજીને વહીવટીતંત્ર તુરત જ હરકતમાં આવ્યું હતું। દર્શક મિત્રો, મધ્યરાત્રિના આશરે 3 વાગે જ્યારે આખી દુનિયા ઊંઘતી હતી, ત્યારે વાઘોડિયા મામલતદાર અને પોલીસની સંયુક્ત ટીમ પૂરજોશ સાથે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું। મુસળધાર વરસાદ અને અંધારા વચ્ચે ટીમે એક એક કરીને વહેલી સવાર સુધીમાં 150 વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢ્યા। તમામ વિદ્યાર્થીઓ અને શ્રમિકોને તાત્કાલિક સુરક્ષિત આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા હતા। તેમના માટે ગરમ ભોજન, પીવાનું શુદ્ધ પાણી અને પ્રાથમિક તબીબી તપાસ એટલે કે મેડિકલ ચેકઅપ સહિતની તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। દર્શક મિત્રો, બીજી તરફ કેમ્પસમાંથી પાણી ઓછું કરવા માટે મોટા પમ્પિંગ મશીનો પણ ગોઠવી દેવામાં આવ્યા હતા। મામલતદારે વાલીઓને સાંત્વના આપતા કહ્યું હતું કે તમામ બાળકો સુરક્ષિત છે, સ્થિતિ નિયંત્રણ હેઠળ છે, તેથી વાલીઓએ અફવા પર ધ્યાન ન આપવું જોઈએ। ભારે વરસાદના કારણે ડભોઈથી વાઘોડિયા જવાનો રોડ બંધ થઈ ગયો હતો અને દર્શક મિત્રો, અમરેશ્વરથી વાઘોડિયા જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। પરિસ્થિતિને જોતા પ્રયાગપુરા, અમરેશ્વર, તેજ, નારાયણપુરા અને બંબોચ સહિત ડભોઈના 10 અને વાઘોડિયાના 7 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા। બધા લક્ષ્મી હોસ્ટેલના સ્ટુડન્ટ્સ છે, અમે લોકો હોસ્ટેલમાં ભણીએ છીએ। અમારા રાત્રે તરત જ પાણી આવી ગયું હતું, તો અમે કોલ કર્યો હતો, તો મામલતદાર અને એમના બધા સ્ટાફ મેમ્બર્સ બધા અમને મદદ કરવા માટે આવી ગયા તરત જ। બધા અમે સેફ છે અત્યારે।